બાળમિત્રો, આજે આપણે ધોરણ 6 ના સત્ર 1 પ્રકરણ 5 વનસ્પતિને ઓળખીએ એ વિશે માહિતી મેળવીશું. અહીં આપેલા ચિત્રોનું ધ્યાનપૂર્વક અવલોકન કરો અને તેમનું વર્ગીકરણ કરવા પ્રયત્ન કરો. અહીં કેટલાક ચિત્રો આપેલા છે તે જુઓ. ચિત્ર પરથી તમે ઓળખી શકતા હશો. આ છે આંબાનું ઝાડ. અહીં વનસ્પતિના પર્ણ બતાવેલા છે. વનસ્પતિના પર્ણ પરથી ઓળખવાનો પ્રયત્ન કરશો તો તમને સરળતા રહેશે. આ છે પીપળાનું ઝાડ. ચાલો બીજું વનસ્પતિને ઓળખીએ. આપેલા ચિત્ર પરથી સરળતાથી તમે ઓળખી શકશો, બરોબર ને? આ છે લીમડાનું ઝાડ. ઓકે, ગુડ. સમગ્ર વનસ્પતિ તમારી ઓળખ માટે પૂરતી છે. તેમાં જોવા મળતી થાંભલા જેવી રચનાથી તમે ઓળખી શકતા હશો. તેના પર્ણોથી પણ ઓળખવાનો પ્રયત્ન કરો. આ છે વડનું ઝાડ. અહીં આપેલા ચિત્ર પરથી વનસ્પતિને ઓળખવાનો પ્રયત્ન કરીએ. અહીં પર્ણ બતાવેલા છે. નંબર 2 પર ફૂલ બતાવેલા છે, જ્યારે નંબર 3 એ તેના ફળ છે. એકઠા કરેલા ફળો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે. આ છે જાંબુનું ઝાડ. અહીં આપેલું ચિત્ર જુઓ, જેમાં પર્ણ, પુષ્પની કળી આપેલી છે અને ફળની રચના આપેલી છે. શું તમે આને પરથી વનસ્પતિ ઓળખી શકશો? અહીં કાપેલું ફળ બતાવેલું છે, જે તમે અવારનવાર ખાતા હોવ છો. આપેલી વનસ્પતિ જોઈએ. હવે તમે ઓળખી શકશો. આ છે ચીકુ. અહીં આપેલા 3 ચિત્રો પરથી વનસ્પતિને સહેલાઈથી ઓળખી શકાય. ચિત્ર 1 ની અંદર વનસ્પતિના પર્ણ અને વનસ્પતિના ફૂલ બંને સ્પષ્ટ દેખાય છે. વનસ્પતિનું પર્ણ ધ્યાનથી જુઓ તો તેમાં સહેજ ઉપસેલો ભાગ જોવા મળશે. આ ભાગ તેની ઓળખ છે. આ વનસ્પતિ લીંબુ છે. સરસ. અહીં વનસ્પતિનું ફળ અને પર્ણ બતાવેલા છે. આ તૈયાર થઈ ગયેલા ફળ બતાવેલા છે. ફળને કાપી નાખેલી રચના છે.
અહીં આ વનસ્પતિ બતાવી છે. ફળ અને પર્ણો પરથી વનસ્પતિ સહેલાઈથી ઓળખી શકાય? હા, આ છે જામફળનું ઝાડ. ગુડ. અહીં આપેલા વનસ્પતિના પર્ણનો જુઓ, તેના પુષ્પ અને કળી જુઓ અને વનસ્પતિ જુઓ. અહીંના પર્ણની ખાસ વિશેષતા છે, પર્ણો લંબગોળાકારે છે, વચ્ચે મુખ્ય ધરી છે અને પ્રમાણમાં જાડા છે, જ્યારે તેના પુષ્પો નો રંગ સફેદ છે. વચ્ચે આવેલો પીળાશ પડતો ભાગ, આ સફેદ પુષ્પમાં પીળાશ પડતો ભાગ એ આ પુષ્પની ઓળખ છે. તો આ પુષ્પનું વનસ્પતિનું નામ શું છે? હા, બોલો તો. ચંપો. સરસ, વેરી ગુડ. અહીં સરસ પર્ણ અને ફળ બતાવેલા છે. આ ફળ પરથી વનસ્પતિ ઓળખી ગયા છો તમે. આ શેનું ઝાડ છે? દાડમનું. અહીં તમને ફળ સ્પષ્ટ જોઈ શકાય છે. અહીંયા છે દાડમનું પુષ્પ, જ્યારે આ ફળ પણ સ્પષ્ટ છે. આ છે દાડમ. કળી અને પુષ્પ પરથી સરળતાથી વનસ્પતિને ઓળખી શકાય. આનું નામ છે જાસૂદ. બરાબર ને? ઓકે. વનસ્પતિના પર્ણ અને તેના ફળ દર્શાવેલા છે. ફળને કાપીને બતાવ્યું છે અને ફળ ધરાવતી વનસ્પતિ દર્શાવી છે. આ વનસ્પતિની સહેલાઈની ઓળખ છે. તમે ઓળખી શકશો? આ ભાગ છે, આ ફળનું નામ સીતાફળ. એટલે કે વનસ્પતિ એ કઈ છે? સીતાફળનું ઝાડ છે. પુષ્પને ધ્યાનથી અવલોકન કરું, જે પીળા રંગના ધરાવે છે. તેના પર્ણની વિશેષતા પણ જોવા જેવી છે. ફળને ધ્યાનથી જુઓ. આ તમારું ભાવતું પ્રિય ફળ હશે. જેના રંગને ઓળખવાનો પ્રયત્ન કરો. એકનો રંગ લાલ છે તો બીજું લીલું છે, પરંતુ લાલમાંથી લીલું કેવી રીતે થાય? ઓળખાઈ ગઈ વનસ્પતિ. આ છે ટામેટા. આ વનસ્પતિને સહેલાઈથી ઓળખવા માટે તેના ફળનો ભાગનો ઉલ્લેખ કરો. અહીંયા આકૃતિમાં વધારે સ્પષ્ટ બતાવેલું છે. તેના પર્ણો પરથી પણ વનસ્પતિ ઓળખી શકાશે. તેના બીજ પરથી તમે સરળતાથી ઓળખી શકશો. આ બીજ ઘઉંના છે. તો વનસ્પતિ કઈ છે? આ વનસ્પતિ ઘઉં છે. સરસ મજાનું પુષ્પ છે. પુષ્પમાંથી તૈયાર થયેલું ફળ દર્શાવાય છે અને સમગ્ર ફળ અને કાપી ગયેલો ભાગ પણ દેખાવે છે.
ફળ પરથી વનસ્પતિને ઓળખીએ તો આ વનસ્પતિ રીંગણ છે. રીંગણમાં સરસ મજાનું જાંબુડિયા રંગનું પુષ્પ આવેલું હોય છે. એટલે પુષ્પને પણ જોઈને તમે ઓળખી શકશો. આ વનસ્પતિ રીંગણ છે. અહીં આપેલી વનસ્પતિના ફળને જોવાનો પ્રયત્ન કરો. આ વનસ્પતિના ફળ અને તેમાંથી નીકળતા દાણા એટલે કે બીજ, એના પરથી આપણે સરળતાથી કહી શકીએ આ વનસ્પતિ બાજરી છે. હા, ખરું, સરસ. વનસ્પતિના ફળ પરથી બહુ સહેલાઈથી ઓળખી શકાય તેમ છે. આ તમારી મનગમતી વસ્તુ છે. હવે તો ઓળખાઈ ગયું હશે, બરોબર છે? ઓકે. આ છે મકાઈ. મકાઈની અંદર બે પ્રકારના પુષ્પ હોય છે. એક નર પુષ્પ છે અને બીજું માદા પુષ્પ છે. આપેલ વનસ્પતિ મરચા છે. મરચાના ફૂલોને ઓળખવાનો પ્રયત્ન કરો. સફેદ રંગની રચના દર્શાવે છે. આ ચિત્રમાં તમને સ્પષ્ટ મરચા દેખાય છે. પુષ્પ પરથી સહેલાઈથી ઓળખી શકાય. આ છે ગલગોટો, જેને હજારી ગોટો પણ કહેવામાં આવે છે. અહીં આપેલ વસ્તુ એ વનસ્પતિના બીજ છે. આ વનસ્પતિનું ફળ બતાવ્યું છે, જ્યારે આ વનસ્પતિની કળી બતાવેલી છે. પુષ્પ અને પર્ણ પરથી તમે સહેલાઈથી ઓળખી શકશો. હા, બોલો તો. આ વનસ્પતિ બારમાસી છે. વેરી ગુડ. અત્યાર સુધી આપણે બધા જ ચિત્રો જોયા. આ બધી વનસ્પતિઓને જો ધ્યાનથી અવલોકન કર્યું હોય તો તેઓ જુદી જુદી ઊંચાઈ ધરાવે છે. ઊંચાઈને ધ્યાનમાં રાખતા વનસ્પતિને 3 ભાગમાં વિભાજિત કરી શકાય. ભાગ 1 ઘઉંનો છોડ બતાવ્યો છે, ટામેટાનો છોડ છે, રીંગણ બતાવ્યું છે અને ગલગોટા છે. આ બધા લગભગ એક સરખી ઊંચાઈ ધરાવે છે. આ ચિત્ર પણ એક સરખી ઊંચાઈ ધરાવે છે. હવે બીજા ચિત્રો જોઈએ, જેમાં સીતાફળ, ચીકુ, લીંબુ અને જામફળ, ચંપો, જાસૂદ અને દાડમ દર્શાવેલ છે. હવે જોઈએ ભાગ 3 પીપળો, આંબો, લીમડો, જાંબુ અને વડ. અત્યાર સુધી આપણને 3 વસ્તુઓનો ખ્યાલ આપી ગયો હશે. એક ભાગ 1 જેને જોઈએ, જેને આપણે છોડ કહીશું. ભાગ 2 જેને આપણે સ્વરૂપ કહીશું અને ભાગ 3 જેને આપણે ઝાડ તરીકે ઓળખીશું. આ ઉપરાંત અન્ય વનસ્પતિ છે જેને આપણે વેલા તરીકે ઓળખીશું. ચાલો વધારે આપણે સમજીએ. છોડ સામાન્ય રીતે 4 થી 6 ફૂટ કરતા ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓને છોડ તરીકે ઓળખવામાં આવે છે. અહીં સરસ છોડનું ચિત્ર આપેલું છે. જે રીતે વનસ્પતિના ભાગ જોઈએ છે તે પ્રકારે તેના મુખ્ય ભાગોમાં મૂળ,
પ્રકાંડ અને પર્ણનો સમાવેશ થાય છે. ત્યાર પછી ફૂલ અને ફળ પણ તેના પ્રજનન અંગો તરીકે ઓળખવામાં આવે છે. છોડની વિશેષતા છે. છોડનું પ્રકાંડ એ મોટાભાગે નબળું હોય છે અને મોટાભાગના છોડ ઓછું આયુષ્ય ધરાવતા હોય છે. ઓછું આયુષ્ય એટલે આશરે 3 થી 4 માસ દરમિયાન તે જીવંત રહે છે. પરંતુ કેટલાક છોડ ઘણા વર્ષો સુધી જીવતા હોય છે, જેમ છે તુલસી. બીજી છોડની વિશેષતા કહીએ તો તેમાં રંગબેરંગી પુષ્પો જોવા મળે છે. હવે ભાગ 2 જોઈએ, જેનું નામ છે ક્ષુપ. સામાન્ય રીતે 4 થી 6 ફૂટ કરતા પણ વધુ ઊંચાઈ ધરાવતા હોય તેવી વનસ્પતિઓને ક્ષુપ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચંપો, લીંબુ, જામફળ અને જાસૂદ, જે આગળ રહેલી વનસ્પતિઓ જ છે. આ 4 વનસ્પતિઓને જુઓ તો લગભગ 4 થી 6 ફૂટ કરતા વધારે ઊંચાઈ ધરાવે છે. જ્યારે વૃક્ષ એ સામાન્ય રીતે 8 ફૂટ કરતા પણ વધારે ઊંચાઈ ધરાવતી હોય છે. વડનું ઝાડ, લીમડાનું ઝાડ, પીપળાનું ઝાડ, વૃક્ષનું પ્રકાંડ મજબૂત હોય છે. ઘણા બધા વૃક્ષો ઘટાદાર હોય છે, જે છાંયડો આપવાનું કાર્ય કરે છે. અહીં 3 ચિત્રો આપેલા છે, જેમાં ઘઉં, લીંબુ અને આસોપાલવ છે. ત્રણેય વનસ્પતિના પ્રકારને ધ્યાનથી જોઈએ તો સૌથી વધારે મજબૂત એ વૃક્ષનું પ્રકાંડ છે. વૃક્ષના પ્રકાંડને આપણે સામાન્ય રીતે થડ તરીકે પણ ઓળખીએ છીએ. અને બધા મોટાભાગના વૃક્ષો એ છાંયડો આપે છે. વૃક્ષનું એક બીજું લક્ષણ છે કે વૃક્ષ એ ઘણું બધું લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે. જેમાંના આ વૃક્ષને તમે ઓળખો છો, જેનું નામ છે વડ. વડ આશરે 200 વર્ષ કરતા પણ વધુ લાંબુ આયુષ્ય ધરાવે છે. ચિત્રમાં દર્શાવેલ વડ નર્મદા નદીને કિનારે આવેલ કબીર વડ છે, જેનો ઇતિહાસ તમે જાણો છો. મોટાભાગના ગામડાઓના પાદરે આવેલા વૃક્ષો પણ 50 કે તેથી વધુ વર્ષો જૂના હશે, જેમાં વડનો સમાવેશ થાય છે. હવે જોઈએ વેલાઓ. આપેલા ચિત્રનું અવલોકન કરો, જેમાં અલગ અલગ વેલાઓ બનાવે છે. તમે કાકડી ખાઓ છો તો અહીં કાકડીનો વેલો દર્શાવે છે. આ ભાગ છે કાકડીનો. અત્યારે ઉનાળાની સિઝનમાં તમને બજારમાં તરબૂચ જોવા મળે છે, તો આ પણ છે તરબૂચનો વેલો છે. અહીં જે લટકતો ભાગ દેખાય છે, જે છે દૂધીના જેવી જ વનસ્પતિ છે. જો તમે ઓળખી શકતા હોય તો એની કિનારી પરથી ઓળખી શકાય. આ છે તુરિયા. આ વનસ્પતિ બહુ ઓછી જોવા મળે છે, પણ જેમને ફૂલોનો શોખ હોય અને જે ફૂલમાં વેલા જોતા હોય તો આ છે કૃષ્ણ કમળ. તેના ફૂલની સુગંધ પણ સુંદર છે અને તેની રચના પણ સુંદર છે. આ પણ વેલા પ્રકારે જોવા મળશે. અહીં દર્શાવેલ ગલકા એ પણ એક પ્રકારના વેલા છે. જ્યારે આ છે સકરટેટી એટલે કે ટેટી, અને અહીંયા તમને દેખાય છે જે ઝુમખા સ્વરૂપે છે એ છે દ્રાક્ષ. તો આપેલા બધા ચિત્રોમાં તમે ધ્યાનથી જુઓ તો દરેક વસ્તુ લટકતી જોવા મળશે.
જ્યારે કેટલીક વસ્તુ પથરાયેલી જોવા મળશે, જેમ કે તરબૂચ, તેમાં પથરાયેલો ભાગ છે. ટેટી, તે પણ પથરાયેલી છે. જ્યારે કાકડી, દૂધી, તુરિયા, દ્રાક્ષ, કૃષ્ણકમળ એ લટકતા જોવા મળે છે. આ વનસ્પતિની વિશેષતાઓ છે. કેટલીક વનસ્પતિઓ કોઈ આધાર સાથે સંકળાઈને ઉપર ચડે છે, તો કેટલીક વનસ્પતિઓ જમીન પર પથરાયેલી જોવા મળે છે. આ બંને પ્રકારની વનસ્પતિઓના પ્રકાંડ, છોડ, ક્ષુપ અને વૃક્ષ કરતા ખૂબ જ નબળા છે. તેથી તેઓ ટટ્ટાર ઉભા રહી શકતા નથી. જે વનસ્પતિઓના પ્રકાંડ નબળા હોય અને ટટ્ટાર ઉભા ન રહી શકતા હોય તેવી વનસ્પતિઓને વેલા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં તેના માટે ક્રીપર શબ્દ વપરાય છે. કેટલાક વેલાઓમાં ફળ વજનદાર હોય છે, જે જમીન પર પથરાયેલો હોય છે. જે આગળ જણાવ્યું તે પ્રમાણે અહીં આપેલા વેલાઓમાં તરબૂચનું ફળ અને ટેટીનું ફળ એ વજનમાં ભારે હોય છે, જે પથરાયેલું જોવા મળે છે. કેટલાક વેલાઓ જમીન પર પથરાવાને બદલે કોઈ વનસ્પતિની ડાળી કે દિવાલનો આધાર લઈને ઉપર ચડે છે, એટલે કે આરોહણ કરે છે. અહીં તમે જુઓ, દ્રાક્ષનું ખેતી કરવા માટે માંડવાની રચના કરવામાં આવે છે. માંડવો એટલે કે એક પ્રકારનું લાકડાનું બનાવેલું સ્ટ્રક્ચર છે, જેમાં છોડ ઉપર વધી અને સહેલાઈથી પથરાઈ શકે છે. દૂધી માટે પણ લાકડાનું સ્ટ્રક્ચર બનાવેલું છે, જેની અંદર ઉપરના ભાગમાં પાંદડા જોવા મળશે, જ્યારે નીચેની તરફ વજનદાર ફળ જોવા મળે છે. તેવી જ રીતે ગલકા, તેવી જ રીતે તુરિયા. વેલામાં એક ખાસ પ્રકારની રચના જોવા મળે છે, જે તેની ઓળખ છે. આ ખાસ પ્રકારની સ્પ્રિંગ જેવી ગૂંચળાકાર દોરી હોય છે, જેની મદદથી તે આધાર સાથે જોડાઈને ઉપર વધવા પ્રયત્ન કરે છે. અહીં આપેલા બંને ચિત્રને ધ્યાનથી જુઓ તો આ વનસ્પતિ આધાર સાથે ગોળાકારે વીંટળાઈ ગઈ છે, સ્પ્રિંગની જેમ, જ્યારે આ વનસ્પતિ ઝાડની સાથે સંકળાયેલી ઉપર વધેલી છે. સામાન્ય રીતે પર્ણની પાસેથી એક સ્પ્રિંગ જેવી રચના ઉદ્ભવે છે, જે આધાર સાથે જોડાય છે અને વનસ્પતિ ઉપર વધે છે. ચાલો વનસ્પતિ વિશે થોડું અવનવું જાણીએ. શું તમને ખબર છે કે દુનિયામાં સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ કયું છે? તમે આકૃતિ જોઈ રહ્યા છો. આ આકૃતિ એ સિકોવાયા નામની વનસ્પતિ છે. એવી બીજી એક વનસ્પતિ છે જેનું નામ છે વાંસ. અંગ્રેજીમાં તેને બાંબુ તરીકે ઓળખવામાં આવે છે. વાંસની વિશેષતા છે તેના સમગ્ર જીવન દરમિયાન એક જ વખત ફૂલ આવે છે. અહીં દર્શાવેલી વનસ્પતિઓમાં વિશેષતા છે તેઓ જંતુઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, એટલે તેને જંતુભક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં દર્શાવેલી વનસ્પતિ જેનું નામ છે કળશપર્ણ, જ્યારે બીજી વનસ્પતિ છે જેનું નામ છે ફ્લાય ટ્રેપ. કળશપર્ણના કળશ જેવા ભાગમાં જંતુ પ્રવેશે છે અને જેના કારણે ધીમે ધીમે સરકીને નીચેની તરફ જાય છે, પરંતુ બહાર આવી શકતું નથી. ત્યારબાદ તેમાંથી ચોક્કસ પ્રકારનો રસ ઉત્પન્ન થાય છે, જે વનસ્પતિના અંદર રહેલું જીવડાને મારી નાખી તેને રસમાં ફેરવી નાખે છે.
જ્યારે વિનસ ફ્લાયટ્રેપ વનસ્પતિના પર્ણની કિનારીવાળો ભાગ ખાંચાવાળી વસ્તુ બતાવે છે. આ બે વનસ્પતિના ભાગ સાથે જોડાઈને વચ્ચે રહેલા જીવડાને દબાવી નાખે છે અને તે રૂપે તેનો આહાર તરીકે ઉપયોગ કરે છે. આ છે જંતુભક્ષી વનસ્પતિ. તમને જોઈને નવી લાગશે. આ છે રફલેશિયા નામની વનસ્પતિ. રફલેશિયા એ દુનિયાનું સૌથી મોટું ફળ છે. તમે ધ્યાનથી જુઓ અહીંયા તો બાળક તેની અંદર હાથ નાખીને પણ જોઈ શકે અને બાળકની સરખામણીમાં ઘણું જ મોટું દેખાય છે. જ્યારે આ વનસ્પતિ છે જેનું નામ છે પાનફૂટી. આ વનસ્પતિની ખાસિયત છે તેની પર્ણની કિનારી ખાંચવાળી છે, જેમાંથી સમય જતા નવો છોડ ઉત્પન્ન થાય છે. જો આપણે વૃક્ષો વાવીએ તેમ તેમ આપણે મોટા થઈ જઈએ છીએ. એમ વૃક્ષ પણ મોટું થાય છે, પરંતુ તેની ઉંમર કેવી રીતે શોધી શકાય? તમારી ઉંમર શોધવા માટે તમારી જન્મ તારીખ તમારા મમ્મી પપ્પા સાથેથી જાણી શકાય. જ્યારે વૃક્ષની ઉંમર શોધવી હોય તો શોધી શકાય? હા, ચાલો આપણે શીખીએ. કેટલાક વૃક્ષોના થડને કાપતા તેમાં ગોળાકારે ગોઠવાયેલા વલય જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો. તો અહીંયાથી લઈને અહીંયા સુધી બહારની તરફ જતા તમને વલય જોવા મળે છે. જેમ જેમ વૃક્ષની વૃદ્ધિ થાય તેમ એમાં વલયની સંખ્યામાં વધારો થાય છે. સામાન્ય રીતે આ વલયો વર્ષમાં એક વલય બને છે અને એ દરમિયાન તેની વૃદ્ધિ થયેલી જોવા મળે છે. આ વલયથી ઘણી બધી માહિતી મેળવી શકાય છે. જેમ કે અહીં બતાવીએ આપણે તો આ ભાગ એ એક વર્ષની અંદર વિકસ્યો છે, આ ભાગ પણ એક વર્ષમાં વિકસ્યો છે, આ ભાગ પણ એક વર્ષમાં વિકસેલો છે. તો ત્રણ વસ્તુ જોતા અહીં વનસ્પતિનો વિકાસ વધારે થયો છે, જ્યારે ક્રમશઃ છેલ્લા ભાગમાં વનસ્પતિનો વિકાસ ઓછો થયેલો છે. એટલે તેના પરથી હવામાનની પણ આગાહી કરી શકાય. હા, આપણે મૂળ મુદ્દા પર આવીએ કે વનસ્પતિની ઉંમર કેવી રીતે ગણી શકાય. તો મેં તમને પહેલા જ કહ્યું તેમ વનસ્પતિ વર્ષ દરમિયાન એક વલય બનાવે છે. આ વલયની સંખ્યા ગણીએ આપણે તૈયાર દરમિયાન તો તેની ઉંમર જાણી શકાશે. અહીં મેં 3 વર્ષની વલય બતાવ્યા. 4, 5, 6, 7, 8 એમ અલગ અલગ વલય હોઈ શકે અને આ વલય પરથી આપણે ઉંમર તેની શોધી શકીએ. જેમ વૃક્ષની ઉંમર વલયોની સંખ્યા દર્શાવે છે. અહીં દર્શાવેલા વૃક્ષની થડની રચના જોતા તેમાં આશરે 20 વલય છે, એટલે કે તેની ઉંમર આશરે 20 વર્ષ હશે. વનસ્પતિ જેમ ઊંચાઈમાં વિવિધતા ધરાવે છે તેમ તેના અંગોની રચનામાં પણ વિવિધતા જોવા મળે છે. વનસ્પતિના મુખ્ય અંગો જોઈએ તો તેમાં મૂળ, પ્રકાંડ, અને પાંડાનો સમાવેશ થાય છે.
અહીં બે અલગ અલગ છોડ આપેલા છે, જેમાં એક મકાઈનો છોડ છે, જ્યારે બીજો વટાણાનો છોડ છે. મકાઈના છોડને મૂળ સાથે ઉખાડતા તેનું અવલોકન કરીએ અને વટાણાના છોડને પણ ઉખાડી તેના મૂળનું અવલોકન કરીએ. અહીં તમે અહીંયા મૂળની રચના જુઓ. જેમ છોડ મોટો થતો જાય છે તેમ તેના મૂળમાં પણ વધારો થયેલો જોવા મળે છે. અહીં મૂળની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, ક્રમશઃ વધતી જાય છે. ઉપરના ચિત્રો પરથી તમે અવલોકન કરીને કહી શકશો કે કયા છોડને ઉખાડતા વધુ તાકાત લગાવવી પડી હશે? ધ્યાનથી અવલોકન કરી જુઓ. બંને છોડના મૂળનું અવલોકન કરીએ તો સરળતાથી જવાબ આપી શકાય. કયા મૂળની લંબાઈ વધારે છે? વટાણાના છોડની મૂળની લંબાઈ વધારે છે, એટલે કે તેના મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા છે. વટાણાના મૂળ જમીનમાં ઊંડા હોય છે. તેમાં એક મુખ્ય મૂળ છેક સુધી જમીનમાં વિસ્તરેલું છે. આ જે લાઈન દર્શાવી છે તે છે મુખ્ય મૂળ. જ્યારે તેમાંથી નીકળતા મૂળ છે ઉપમૂળ. મુખ્ય મૂળ અને ઉપમૂળથી બનતી રચનાને મૂળતંત્ર કહેવાય. તો અહીં ધ્યાનથી જુઓ તો આ સોટી જેવી રચના દેખાય છે, માટે તેને સોટીમય મૂળતંત્ર કહેવાય છે, જે જમીન તરફના ભાગો તરફ પહોળું છે અને ક્રમશઃ નીચેની તરફ જતા તે સાંકડું દર્શાવે છે. અહીં આપેલા મૂળ એ સોટીમય મૂળતંત્રના છે, જે દરેક જમીનના ભાગોથી પહોળા અને જમીનની અંદર તરફ જતા સાંકડા બને છે, જેમાં મુખ્ય મૂળ અને ઉપમૂળ જોવા મળે છે. અહીં જોવા મળતા બધા મૂળ સોટીમય મૂળતંત્રના છે. જે દરેકમાં જમીનના ભાગો પહોળા અને જમીનની અંદર તરફ જતા સાંકડા બને છે, જેમાં મુખ્ય મૂળ અને ઉપમૂળ જોવા મળે છે. બરાબર ને? તો હવે તમે કહી શકશો કયા મૂળને ઉખાડવા ઓછી તાકાત લગાવવી પડી હશે? હા, આગળના ચિત્રોને અનુરૂપ વસ્તુ છે. આ ચિત્ર પણ મકાઈના મૂળનું છે. મકાઈનું મૂળ જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલ નથી. જમીનની સપાટીથી બહુ ઓછા અંતર સુધી વિસ્તરેલ છે. પરંતુ તેના મૂળ જમીનની સપાટી પરથી સમાંતરે પથરાયેલા જોવા મળે છે. તેમાં કોઈ મુખ્ય મૂળ હોતું નથી, પરંતુ તંતુ જેવા ઘણા નાના મૂળ જોવા મળે છે. આવા મૂળતંત્રને તંતુમય મૂળતંત્ર કહે છે. અહીં જુદા જુદા તંતુમય મૂળતંત્ર દર્શાવેલા છે. સામાન્ય રીતે ધાન્ય વર્ગની બધી જ વનસ્પતિઓના મૂળતંત્ર તંતુમય હોય છે. ધાન્ય વર્ગની વનસ્પતિ એટલે ઘઉં, બાજરી, મકાઈ એ બધી ધાન્ય વર્ગની વનસ્પતિઓ છે. જ્યારે કઠોળ વર્ગની બધી જ વનસ્પતિઓના મૂળ સોટીમય હોય છે. કઠોળ વર્ગની વનસ્પતિ એટલે મગ, વાલ, વટાણા, તુવેર એ બધી વનસ્પતિના મૂળ સોટીમય છે. અહીં ચિત્રમાં બંને પ્રકારની મૂળ બતાવેલા છે. બંને વચ્ચે શું તફાવત જોવા મળે છે તેની સરખામણી કરીએ.
તંતુમય મૂળતંત્ર જમીનની સપાટીને સમાંતર પથરાયેલા છે. અહીં તમે ધ્યાનથી જુઓ તો મૂળ જમીનને સમાંતર પથરાયેલા છે, જ્યારે સોટીમય મૂળતંત્રની અંદર મૂળ જમીનની અંદરની તરફ વિકસેલા છે. તંતુમય મૂળતંત્રમાં મુખ્ય મૂળ હોતું નથી, જ્યારે સોટીમય મૂળતંત્રમાં મુખ્ય મૂળ હોય છે, જે ઉપરથી સાંકડું પહોળું અને નીચેથી જતા ક્રમશઃ સાંકડું બને છે. તંતુમય મૂળતંત્રમાં મૂળની શાખા સ્વરૂપે તંતુઓ જોવા મળે છે, જ્યારે સોટીમય મૂળતંત્રમાં મુખ્ય મૂળ અને ઉપમૂળ જોવા મળે છે. દરેક વનસ્પતિ પ્રકાંડ ધરાવે છે. વનસ્પતિની વિવિધતાને લઈને દરેક પ્રકાંડ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલા છે. તેમના કાર્યને લઈને તેમના 4 પ્રકાર પાડવામાં આવે છે: ટટ્ટા પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ, આરોહી પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ, વિસર્પી પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ, ભૂમિગત પ્રકાંડ ધરાવતી વનસ્પતિઓ. મોટાભાગની વનસ્પતિઓમાં પ્રકાંડ એ આધાર આપવાનું કાર્ય કરે છે, એટલે કે તેઓ ટટ્ટાર અને મજબૂત રચનાઓ ધરાવે છે. અહીં લીમડો, મકાઈ અને ગુલાબ વનસ્પતિના પ્રકાંડની રચના દર્શાવેલી છે, જેના કારણે વનસ્પતિ સરળતાથી ઉભી રહી શકે છે. આગળ વર્ણન વાત કરી તે પ્રમાણે કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ નબળું હોય છે, આથી તે આધાર સાથે વીંટળાઈને ઉપર ચડે છે. આવા પ્રકાંડને આરોહી પ્રકાંડ કહે છે. આગળ વાત કરી તેમ દૂધીની અંદર પ્રકાંડ નબળું હતું અને તે માંડવા ઉપર એટલે કે લાકડાના બનાવેલા સ્ટ્રક્ચર પર ફેલાયેલું હોય છે, જ્યારે વાલની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આધાર ઉપર વીંટળાયેલું છે. એટલે દૂધી, વાલ અને દ્રાક્ષ એ આરોહી પ્રકાંડ દર્શાવે છે. આ પ્રકારની વનસ્પતિઓના પ્રકાંડમાંથી એક સ્પ્રિંગ જેવી ગુછાદાર રચના ઉદ્ભવે છે, જેને પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અહીં તમે કારેલાનો વેલો જોઈ રહ્યા છો. કેટલાક વેલાઓ જમીન પર પથરાયેલા હોય છે, તો કેટલાક વેલાઓ જમીનના આધારની આસપાસ વીંટળાયેલા હોય છે. ત્રીજો પ્રકાંડ જોઈએ છે વિસર્કી પ્રકાંડ. આ પ્રકારની વનસ્પતિના મૂળમાંથી જમીન સમાંતરે શાખા વિકસે છે, જે અમુક અંતર પછી જમીન તરફ મૂળ વિકસાવે છે. આ પ્રકારના મૂળને વિસર્પી પ્રકાંડ કહે છે. અહીં તમે જુઓ છો ઘાસ પ્રકારની વનસ્પતિ છે. આ વનસ્પતિનો એક છોડ છે, જેના મૂળ જમીન તરફ વિકસેલા જોવા મળશે. જમીનને સમાંતરે પ્રકાંડ વિકસે છે અને નવો છોડ ઉત્પન્ન થાય છે. ફરી પ્રકાંડ વિકસે છે, નવો છોડ ઉત્પન્ન થાય છે. તો આ પ્રકારની રચનાને વિસર્પી પ્રકાંડ કહેવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ શકો છો જે વિસર્પી પ્રકાંડનું ઉદાહરણ છે. સંપુષ્પી છે. આ વનસ્પતિની અંદર અહીંયાથી છોડવામાં આવે તો બંને વનસ્પતિ સ્વતંત્ર રીતે જીવી શકે છે. ભૂમિગત પ્રકાંડ. કેટલીક વનસ્પતિઓમાં પ્રકાંડ એક ખોરાક સંગ્રહ કરી અને દળદાર બને છે. દળદાર એટલે કે જાડું બને છે. આ વનસ્પતિના પ્રકાંડ જમીનની અંદર વિકાસ પામતા હોય તેઓને ભૂમિગત પ્રકાંડ કહેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રકાંડ જમીનની બહારની તરફ વિકાસ પામે, જ્યારે અહીં ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ જમીનની અંદર વિકાસ પામે છે. જેમાં ઉદાહરણ તરીકે જોઈએ તો બટાટા, હળદર, સુરણ અને આદુ. આ ત્રણેય વનસ્પતિઓના પ્રકાંડ એ જમીનની અંદર જોવા મળે છે.